સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવસારી જિલ્લાના બિલીમોરા નજીક આવેલા ખાપરવાડા ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર થયેલા હત્યા કેસમાં નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે। માહિતી અનુસાર હસમુખભાઈ ઝીણાભાઈ આહિર સાથે કાર ઝડપથી હંકારવાની બાબતે થયેલી બોલાચાલીનો મંદુક રાખી આરોપી કૃપલ ઉર્ફે કુકુ મગનભાઈ પટેલે રાત્રિના સમયે ક્રિકેટ ગ્રાઉન્ડ પર કાર ઘુસારી હસમુખભાઈને ટક્કર મારી દીધી હતી। ત્યારબાદ કાર ફરી રિવર્સમાં લઈ તેમના ઉપર ચઢાવી દેતા તેમનું મોત નીપજ્યું હતું। આ ગંભીર ગુનાની તપાસમાં નવસારી એલસીબીની ટીમે ઘટના સ્થળ આસપાસના લગભગ 200 સીસીટીવી કેમેરાની ફૂટેજ ચેક કરી ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી દમણ મારફતે મહારાષ્ટ્ર તરફ ભાગી ગયો હતો। પોલીસે મહારાષ્ટ્રના બોરડી ગામેથી આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી। હાલ આરોપીને વધુ કાનૂની કાર્યવાહી માટે બિલીમોરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।